નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 10, 11 અને 12 અને સાથે સાથે 13 તારીખના રોજ જે કમોસમી વરસાદ પડ્યો હતો અને જેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે રવિ પાકમાં એટલે કે શિયાળા પાકમાં, તેમનું દરેક ખેડૂત મિત્રોને જે પ્રમાણે સૂચના આપવામાં આવે તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે, એટલે કે ખેડૂતોને ફરી સહાય કરવામાં આવી શકે છે તેવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે। તો મિત્રો, જાણીએ કે કયા કયા વિસ્તારોમાં ખરેખર આ સહાય પ્રાપ્ત થઈ શકે છે। તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને જે લોકોને નુકસાન થયું છે અને ખેડૂત મિત્રો છે તે લોકોને આ વિડીયો પહોંચે તે માટે શેર કરશો। તો મિત્રો, જાણીએ કે ખેડૂતો માટે આ વિશે ખુશખબરી। મિત્રો, 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો। સૌથી વધારે સુરતના ઉંબરપાડા 2 ઇંચ વરસાદ પડ્યો છે અને માવઠાને લઈને રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવશે અને સર્વેમાં જો નુકસાન થયું હશે અને જણાશે તે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવી શકે છે તેવી જાહેરાત વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી છે। સર્વેમાં ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરતના વઘઈ, જાફરાબાદ, કામરેજ વગેરે જગ્યાએ પણ થઈ શકે છે। એટલે સૌરાષ્ટ્રમાં તો થશે જ, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સર્વે થઈ શકે છે। મિત્રો, ગુજરાતના વિજયભાઈ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી કે કમોસમી વરસાદથી ગુજરાતના જે ખેડૂતોના પાક નુકસાન થયું છે તેમનો સર્વે કરવામાં આવે અને ફરીથી તેમને પણ વળતર આપવામાં આવે। હજુ વરસાદ વાતાવરણ ચાલુ છે, પૂર્ણ થશે પછી સરકાર વિચારણા કરી શકે છે। અને મિત્રો, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો તે તાલુકાના ખેડૂતોને સહાય મળી શકે છે। અને મિત્રો, જાણીએ સાથે સાથે મિત્રો, ભાવનગર, અમરેલી, જામનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદીય વાતાવરણ જોવા મળ્યું હતું અને તેમને પણ સહાય કરવામાં આવશે તેવી હજી કોઈ સ્પષ્ટ કરવામાં આવી નથી। અને કેટલી સહાય કરવામાં આવશે તો મિત્રો, 33% થી લઈને 60% સુધી જો નુકસાન હશે તો તેમને 20,000 રૂપિયા અને 60% થી ઉપર હશે તેમને 25,000 રૂપિયાની સહાય કરવામાં આવી શકે છે। અને વિજયભાઈ રૂપાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વરસાદીય વાતાવરણ પૂર્ણ થશે એટલે તેમનો સર્વે કરવામાં આવશે અને સર્વે મુજબ દરેક ખેડૂત મિત્રોને પોતાના ખાતામાં એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવી શકે છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે રમેશના માટે અમારા સુધી બન્યા રહો અને અમે તમને આવા જ અપડેટો પહોંચાડતા રહીશું। તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।